પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી આટલું બધું કાર્ય કરે છે તો ખાલી એની આત્માની શક્તિ નહીં, એમાં સ્વામી નારાયણની શક્તિ કામ કરતી હોય. એમને રાજી કરવા એમણે કેટલી ધૂનું કરીએ છીએ, કેટલી કથાઓ કરીએ છીએ, કેટલા મંદિરો. આ તો મોટા મોટા મંદિરોની વાતો છે. સરદાર, મહુવા, ભાવનગરમાં હજી તો આથી મોટું મંદિર બને, જગન્નાથપુરી. બાકી સ્વામીએ કેટલા હરિમંદિરોની ભેટ આ સ્વામિનારાયણ સંપ્રદાયને આપી છે. એમના ઉપર સ્વામિનારાયણ ભગવાન રાજી ન થાય તો હવે બીજા કોની ઉપર થાય ભાઈ? હે ને, કોની ઉપર થાય? આટલું સારું કાર્ય પૂજ્ય સ્વામી કરતા હોય એ ઈશ્વરની સામીપ્ય છે. પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી અને એમનું સમગ્ર સંત મંડળ, સ્વામિનારાયણ સંપ્રદાય એવં આપણો સનાતન હિન્દુ ધર્મ એમના પોષણ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. ઘણીવાર હું ઢીલો પડું તો પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીને યાદ કરું તો મને બળ મળે, મહેનત કરવી જોઈએ. સ્વામી બહુ દાખલો કરે છે, એમનું સંત મંડળ ખૂબ મોટો દાખલો કરે છે. અને આ મહોત્સવનું આટલું આયોજન કરવામાં કેટલી મહેનત જોઈએ, કેટલો પૈસો જોઈએ, કેટલી તૈયારી જોઈએ, કેટલા સંતોને બધાને ફોન કરવાના હોય, કેટલું મોટું આ ભવ્ય કાર્ય પૂજ્ય સ્વામી અને એનું સંત મંડળ કરી રહ્યા છે. અને